choose a very different explanation of our world. The universe is made of 12 particles of matter, 4 forces of nature. મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે। મિત્રો આપણે ગઈકાલે સેમિકન્ડક્ટર જો 0 કેલ્વિન તાપમાને હોય તો એ સંપૂર્ણ અવાહક તરીકે વર્તન કરે છે, કારણ કે બધા જ ઇલેક્ટ્રોન બંધિત હોય છે, બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધની અંદર બેઠેલા હોય છે, બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડની અંદર હોય છે। જ્યારે એને કંઈક ઉર્જા આપવામાં આવે, કંઈક ગરમી આપવામાં આવે, ઓરડાના તાપમાનને લાવવામાં આવે તો આ સહસંયોજક બંધમાં ભંગાણ થાય અને ઇલેક્ટ્રોન મુક્ત થાય, અને આ રીતે મુક્ત થયેલા ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુતનું વહન થાય, અને જે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં ભંગાણ કરે તેની જગ્યાએ ખાલી જગ્યા પડે અને તેને આપણે હોલ કીધેલો, અને એ હોલનું પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થાય। તો આમ વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ બંને દ્વારા થાય, જ્યારે તમે એને ઉષ્મા આપો તો, જ્યારે તમે એને ઉર્જા આપો તો। આમ ઉર્જા આપવાથી અવાહક જે સિલિકોન અને જર્મેનિયમ એ 0 કેલ્વિન તાપમાને અવાહક હોય, અને ઉર્જા આપવાથી એ થોડું વાહક થશે, એટલે કે અર્ધવાહક જેવું વર્તન કરશે। આમ શુદ્ધ અર્ધવાહક સિલિકોન અને જર્મેનિયમ એ બંને ટેટ્રાવેલેન્ટ છે। એમાં બીજી રીતે વાહકતા વધારવા માટે એક આપણે ગઈકાલે જોયેલું કે અશુદ્ધિ ઉમેરવામાં આવે। કેટલી અશુદ્ધિ ઉમેરવામાં આવે તો કે 10 લાખે અમુક કણ, 10 લાખે અમુક અશુદ્ધિ, પાર્ટ્સ પર મિલિયન, અને એ જે બને છે અશુદ્ધ અર્ધવાહક બને છે, અને આ પ્રક્રિયાને ડોપિંગ કહેવામાં આવે છે। શુદ્ધ અર્ધવાહકમાં કોઈ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો આ પ્રક્રિયાને આપણે ડોપિંગ એવું નામ આપેલું, અને જે અશુદ્ધ પરમાણુ ઉમેરવામાં આવે એને ડોપન્ટ્સ કહેવામાં આવે છે, અને આનાથી જે સેમિકન્ડક્ટર તૈયાર થાય છે એને ડોપ્ડ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે। ડોપ્ડ સેમિકન્ડક્ટર શબ્દો બરાબર યાદ રાખજો। અશુદ્ધ પરમાણુ જેને ડોપન્ટ્સ કહીએ અને ડોપ્ડ સેમિકન્ડક્ટર બને છે। આ અશુદ્ધ પરમાણુ કયા હોય તો કે આપણને ખબર છે કે સિલિકોન અને જર્મેનિયમ એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, આથી એને ટેટ્રાવેલેન્ટ કહેવામાં આવે। અને અશુદ્ધ પરમાણુમાં જો બાહ્યતમ કક્ષામાં 5 હોય, બાહ્યતમ કક્ષામાં 5 હોય એવા કયા તો કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની। જો સિલિકોનની સાથે 10⁶ એટલે કે 10 લાખ તમે સિલિકોન લો અને એક ફોસ્ફરસ લો, અથવા તો એક આર્સેનિક લો, અથવા તો એક એન્ટીમની લો, તો 10 લાખે એક અશુદ્ધિ ઉમેરો, એક ડોપન્ટ્સ ઉમેરો તો ડોપ્ડ સેમિકન્ડક્ટર બને। તો જેવો બાહ્યતમ કક્ષામાં 5 ઉમેરવામાં આવે તો એક નવું સેમિકન્ડક્ટર તૈયાર થશે, અને જેને ડોનર સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે। 5 મુક્ત ઇલેક્ટ્રોનવાળું હોય તો એને ડોનર સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે, અને એને N પ્રકારનું સેમિકન્ડક્ટર પણ કહેવામાં આવે છે, જે આપણે આજ જોવાનું છે। ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એના બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય। 5 ઇલેક્ટ્રોન એટલે કેટલા વેલેન્ટ કહેવાય? પેન્ટાવેલેન્ટ। અને બાહ્યતમ કક્ષામાં 3 હોય તો એને એક્સેપ્ટર કહેવામાં આવે, એક્સેપ્ટર, અને એને P પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે। કેમ N પ્રકારનો, કેમ P પ્રકાર, એ આજે ડિટેલમાં જોઈશું। બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય તેવા કયા તત્વો તો કે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, બોરોન, ગેલિયમ વગેરે એ બાહ્યતમ કક્ષામાં 3 હોય છે। તો સૌપ્રથમ આજે આપણે N પ્રકારનો અર્ધવાહક જોઈએ। N પ્રકારનો અર્ધવાહક ક્યારે કહેવામાં આવે છે? જ્યારે બાહ્યતમ કક્ષામાં 5 મુક્ત ઇલેક્ટ્રોન હોય, પેન્ટાવેલેન્ટ હોય, ફોસ્ફરસ, આર્સેનિક કે એન્ટીમની ઉમેરવામાં આવે, ડોનર અશુદ્ધિ હોય તો એને N પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે। તો સૌપ્રથમ N પ્રકારનો અર્ધવાહક જોઈએ। 2 પ્રકારના અર્ધવાહક થશે, N પ્રકારનો અર્ધવાહક અને P પ્રકારનો અર્ધવાહક। એ પૈકી N પ્રકારનો અર્ધવાહક આપણે શુદ્ધ સિલિકોનની જાળીદાર રચના જોઈએ તો એ આવી હોય છે। એક સિલિકોનના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, ટેટ્રાવેલેન્ટ, એ બીજા 4 સિલિકોનના પરમાણુ સાથે જોડાયેલા હોય છે, પ્રબળ બંધથી જોડાયેલો હોય છે, અને આ બંધને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ। એક જાળીદાર રચના હોય છે। સિલિકોન અને જર્મેનિયમનું બંધારણ ડાયમંડ પ્રકારનું હોય છે, એ આપણે ગઈકાલે જોયેલું। એક સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 4 મુક્ત ઇલેક્ટ્રોન, આ સિલિકોનની ફરતે 4 મુક્ત ઇલેક્ટ્રોન, દરેક સિલિકોનની ફરતે આ બંધારણને આપણે હંમેશા યાદ રાખવાનું રહેશે। આ શુદ્ધ સેમિકન્ડક્ટર છે, શુદ્ધ સિલિકોન।
કે જેમાં બધા જ ઇલેક્ટ્રોન બંધની અંદર બેસેલા હોય છે, કોઈ ઇલેક્ટ્રોન બહાર હોતો નથી, બધા જ ઇલેક્ટ્રોન બંધની અંદર બેસેલા હોય છે. આ બંધ કયો બંધ હોય છે? સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ. અને તમે આ સહસંયોજક બંધ તમારે તોડવો હોય તો બહારથી કંઈક ને કંઈક ઉર્જા આપવી પડે, ગરમ કરવું પડે, ઓરડાના તાપમાને લાવવું પડે. આ જે કન્ડિશન છે એ 0 કેલ્વિન તાપમાનની છે. હવે n પ્રકારનો અર્ધવાહક તમારે કરવો હોય તો 10 લાખ શુદ્ધ સિલિકોન હોય, 10 લાખે એક તમારે n પ્રકાર બનાવવો હોય તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાની. 10 લાખે એક પેન્ટાવેલેન્ટ. પેન્ટાવેલેન્ટ તરીકે કોણ કોણ હોઈ શકે? ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. દાખલા તરીકે આપણે આર્સેનિકની વાત કરીએ કે ઘણા બધા સિલિકોનના પરમાણુઓ છે, આવી જાળીદાર રચના છે, આવું ડાયમંડ બંધારણ છે. આ સિલિકોનનું વિસ્થાપન કરીએ આર્સેનિક દ્વારા, તો અહીંયા આર્સેનિકનો પરમાણુ ગોઠવાય, સિલિકોન બહાર નીકળી જાય અને આર્સેનિક ગોઠવાય. તો આર્સેનિકની બાહ્યતમ કક્ષામાં 4 મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, આર્સેનિકની બાહ્યતમ કક્ષામાં 5 મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. તો 5 પૈકી 4 એ સિલિકોન સાથે જોડાશે ને 1 ઇલેક્ટ્રોન બહાર રહેશે. 4 ઇલેક્ટ્રોન સિલિકોન, જે સિલિકોનનું વિસ્થાપન થયું એના જ્યાં 4 ઇલેક્ટ્રોન હતા એ સિલિકોનના 4 ઇલેક્ટ્રોન જતા રહે અને આર્સેનિકના 5 પૈકી 4 સિલિકોનના પરમાણુ સાથે જોડાશે ને 5મો ઇલેક્ટ્રોન બહાર આંટા મારશે. તો અહીંયા 0 કેલ્વિન તાપમાને સહસંયોજક બનતો છે જ, આ ઉપરાંત એક મુક્ત ઇલેક્ટ્રોન પણ છે. જો શુદ્ધ અર્ધવાહક હોય, શુદ્ધ સિલિકોન હોય તો 0 કેલ્વિન તાપમાને કોઈ ઇલેક્ટ્રોન બહાર હોતો નથી, બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં બેઠેલા હોય. અહીંયા સહસંયોજક બનતો છે જ પણ પહેલેથી એક ઇલેક્ટ્રોન વધારે છે. આ ઇલેક્ટ્રોનને થોડી ઉર્જા આપવામાં આવે તો એ ગતિ કરવા માંડે, અને ગતિ કરવા માટે તો ઇલેક્ટ્રોનનું વહન થાય. ઇલેક્ટ્રોન એટલે વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનું વહન થાય તો વિદ્યુતભારનું વહન થાય અને પરિણામે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે એવું કહી શકાય. આ ઇલેક્ટ્રોન બંધની અંદર જે ઇલેક્ટ્રોન બેસેલા છે એને બહાર કાઢવો હોય તો ખૂબ વધારે ઉર્જાની જરૂર પડે. જ્યારે આ ઇલેક્ટ્રોન પહેલેથી જ બહાર છે, એને તમારે ગતિ કરાવી હોય તો માત્ર ને માત્ર થોડી ઉર્જા. આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે, અંદર બંધમાં બેસેલા છે ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે ઉર્જાને કઈ ઉર્જા કહેવામાં આવે તો કે આયનીકરણ ઉર્જા. આની આયનીકરણ ઉર્જા ખૂબ વધારે હોય છે, જ્યારે આ ઇલેક્ટ્રોન પહેલેથી જ બહાર હોય છે, આથી એની આયનીકરણ ઉર્જા ખૂબ ઓછી હોય છે. એ માત્ર બહાર છે, ને બહાર કાઢવા માટે કોઈ ઉર્જા આપવી પડતી નથી. માત્ર ગતિ કરવા માટે એકદમ માઇનોર 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જર્મેનિયમ માટે અને 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ સિલિકોન માટે આ ઇલેક્ટ્રોનને ગતિ કરાવી હોય તો સિલિકોન માટે એને કેટલી ઉર્જા આપવી પડે? 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમને 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઓછી ઉર્જા આપવાથી આ ઇલેક્ટ્રોન ગતિ કરવા માંડશે. ઇલેક્ટ્રોન ગતિ કરશે એટલે વિદ્યુત પ્રવાહનું વહન થશે. જ્યારે આ ઇલેક્ટ્રોન બંધની અંદર કોવેલેન્ટ બંધમાં બેસેલા છે, સહસંયોજક બંધમાં બેસેલા છે, બંધિત ઇલેક્ટ્રોન છે, જો એ ઇલેક્ટ્રોનને તમારે બહાર કાઢવો હોય તો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર પડી શકે. આમાંથી પહેલેથી જ એક ઇલેક્ટ્રોન બહાર છે, આથી ઇલેક્ટ્રોન છે એના પરનો વિદ્યુતભાર કેવો હોય છે? નેગેટિવ. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે આ તો માત્ર 10 લાખ એ કીધું. તો જ્યારે કોઈ સ્ફટિકની રચના થાય, કોઈ અર્ધવાહકની રચના થાય ત્યારે ઘણા બધા પરમાણુ હોય છે. ઘણા બધા પરમાણુ તો ઘણા બધા આવા આર્સેનિક હોય છે. ઘણા બધા આ આર્સેનિકને અશુદ્ધિ કહેવામાં આવે છે, અશુદ્ધ પરમાણુ કહેવામાં આવે છે. ઘણા બધા અશુદ્ધ પરમાણુ હોય છે. તો 10 લાખે એક, તો એવા ઘણા બધા હોય છે. આપણે 1 મોલની વાત કરીએ. 1 મોલમાં કેટલા પરમાણુ, કયા ક્રમના પરમાણુ હોય છે? તો કે 1 મોલ એટલે 6.022 × 1023 ઘાત. તો 1 મોલમાં 1023 ઘાત પરમાણુ હોય છે. 10 લાખ એક તો 1023 ઘાતે કેટલા થશે? 10 લાખ એટલે 10/6 ઘાત. 10/6 ઘાત શુદ્ધ હોય ત્યારે એક અશુદ્ધ. તો 1023 ઘાત હોય ત્યારે કેટલા અશુદ્ધ થાય? તો કે 1023 ભાગ્યા 10/6 એટલે 1017 ઘાત અશુદ્ધ પરમાણુ થાય. હવે આપણે વાત કરીએ, જો તમારી પાસે 1 મોલ સિલિકોન હોય, 1 મોલ સિલિકોન હોય તો એમાં ટોટલ પરમાણુની સંખ્યા 1023 ઘાત હોય. હવે 10/6 ઘાતે એક શુદ્ધ પરમાણુ, તો 1023 ઘાતે કેટલા અશુદ્ધ પરમાણુ? 1017 ઘાત અશુદ્ધ પરમાણુ. 0 કેલ્વિન તાપમાને જેટલા અશુદ્ધ પરમાણુ હશે એટલા મુક્ત ઇલેક્ટ્રોન હશે, કેમ કે એક અશુદ્ધ પરમાણુ તમને એક મુક્ત ઇલેક્ટ્રોન આપશે. કેમ આપશે? તો કે એની બાહ્યતમ કક્ષામાં 5 હોય, જ્યારે અહીંયા સહસંયોજક બંધ 4 જ છે, તો એક ઇલેક્ટ્રોન પહેલેથી જ બહાર રહેશે. તો 1 મોલની અંદર 1017 ઘાત ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન પહેલેથી જ મળે છે. આ ઇલેક્ટ્રોનને એકદમ માઇનોર ઉર્જા આપવાથી એ ગતિ કરવા માંડે છે. હવે ઓરડાના તાપમાને આપણે જર્મેનિયમની અને સિલિકોનની એનર્જી બેન્ડ ગેપ ઉર્જાની વાત કરીએ. ઓરડાના આપણે
3 ઇલેક્ટ્રોન વોલ્ટની વાત કરી કે આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવો હોય તો એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ એ જનરલી અર્ધવાહક છે. પરંતુ જો જર્મેનિયમની વાત કરીએ, સિલિકોનની વાત કરીએ તો સિલિકોનમાં બંધિત ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે અને જર્મેનિયમમાંથી બંધિત ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે. આ ઉર્જા કઈ છે? આ બાજુની ઉર્જા જે દર્શાવે છે એ આ ઇલેક્ટ્રોનને ગતિ કરો, પહેલેથી જ જે બહાર છે એને ગતિ કરવા માટે, એના માટે ખૂબ ઓછી ઉર્જાની જરૂર પડે. જ્યારે સહસંયોજક બંધ છે એને ખૂબ વધારે ઉર્જાની, એની ઉર્જા પહેલેથી જ કંઈક ઓછી હશે તો એને બહાર કાઢવું હોય તો વધારે ઉર્જાની જરૂર પડે. સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા બંને આંકડા અલગ અલગ છે. આ મિત્રો મુક્ત ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે, જ્યારે આ બંધિત ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપવી પડતી ઉર્જા છે ઓરડાના તાપમાને. હવે અહીંયા આપણે વાત કરીએ કે 1 મોલમાં 10⁻17 અશુદ્ધ પરમાણુ હોય છે. તો 1 મોલ સિલિકોનના પરમાણુ હોય તો એમાં 10⁻17 ઇલેક્ટ્રોન હોય છે. કેટલા તાપમાને? 0 કેલ્વિન તાપમાને. પહેલાં 0 કેલ્વિન તાપમાને શુદ્ધ હોય ત્યારે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન નહોતો. હવે જ્યારે એને ઓરડાના તાપમાને લાવવામાં આવે, ગરમ કરવામાં આવે, ઉર્જા આપવામાં આવે ત્યારે આ બંધિત ઇલેક્ટ્રોન તો બહાર નીકળશે જ, પરંતુ આ ઇલેક્ટ્રોન પણ ગતિ કરશે અને આ બંધિત ઇલેક્ટ્રોન પણ ગતિ કરશે. તો આમાં સંખ્યા કોની વધારે છે, ઇલેક્ટ્રોનની કે હોલની? તો કે પહેલેથી 10⁻17 અશુદ્ધ ઇલેક્ટ્રોન પહેલેથી જ હશે. હવે એને ઉર્જા આપશો તો ઇલેક્ટ્રોન બહાર નીકળશે. જેટલા ઇલેક્ટ્રોન બહાર નીકળશે એટલા હોલ થશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યામાં કેવી થશે? વધારે થશે. Ne ગ્રેટર ધેન NH. જ્યારે શુદ્ધ હતું ત્યારે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સમાન હતી. જેટલા ઇલેક્ટ્રોન બહાર નીકળતા હતા એટલા જ હોલ હતા. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન પહેલેથી જ વધારે છે, હવે એને ગરમ કરશો તો વધારે ઇલેક્ટ્રોન બહાર નીકળશે. તો જેટલા ઇલેક્ટ્રોન બંધિત ઇલેક્ટ્રોનમાંથી બંધિત ઇલેક્ટ્રોન બહાર નીકળશે એટલા હોલ રહેશે. એટલે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થશે? વધારે થશે. કોના કારણે વધારે થશે? તો કે આપણે પેન્ટાવેલન્ટ અશુદ્ધિ ઉમેરી. પેન્ટાવેલન્ટ અશુદ્ધિ કે જેમાં એક ઇલેક્ટ્રોન પહેલેથી જ બહાર રહેતો હતો 0 કેલ્વિન તાપમાને અને ઓરડાના તાપમાને લાવો તો વધારે ઇલેક્ટ્રોન બહાર નીકળે. જેટલા વધારે ઇલેક્ટ્રોન બહાર નીકળશે એટલા હોલ બનશે. તો આમાં Ne ગ્રેટર ધેન NH થશે, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે થશે. તો આમાં મુખ્યત્વે વિદ્યુતનું વહન કોના દ્વારા થશે? ઇલેક્ટ્રોન દ્વારા કે હોલ દ્વારા? તો કે ઇલેક્ટ્રોન દ્વારા. ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, આથી ઇલેક્ટ્રોન દ્વારા. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો? ઋણ. ઋણને અંગ્રેજીમાં શું કહેવાય? નેગેટિવ. આથી નેગેટિવના પહેલા અક્ષર પરથી આને N પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. અને આ ઇલેક્ટ્રોન છે એ આ જે સિલિકોનનો પરમાણુ છે એને પહેલેથી જ ઇલેક્ટ્રોન વધારે મળે છે. આથી આ આર્સેનિક છે એ ઇલેક્ટ્રોનનું દાન કરે છે. આથી એને ડોનર અશુદ્ધિ કહેવામાં આવે છે. ડોનર એટલે દાતા. આથી આર્સેનિક છે એ દાતા છે અને સિલિકોન છે એ યજમાન છે. તો આર્સેનિક એ સિલિકોનને 1 ઇલેક્ટ્રોન આપશે. આથી આર્સેનિકને ડોનર કહેવામાં આવે છે. અને N પ્રકારનો અર્ધવાહક, કેમ કે એમાં મોટે ભાગે વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય. હોલ દ્વારા પણ થાય, પરંતુ હોલની સંખ્યા ઓછી છે, જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ વધારે છે. આથી મોટાભાગનું વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થશે. વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? તો કે ઇલેક્ટ્રોન દ્વારા. ઇલેક્ટ્રોનને ચાર્જ કેરિયર કહેવામાં આવે છે. હવે 2 પ્રકારના ચાર્જ કેરિયર આવે, મેજોરિટી ચાર્જ કેરિયર અને માઇનોરિટી ચાર્જ કેરિયર. આપણે મેજોરિટી ચાર્જ કેરિયરની વાત કરીએ. મેજોરિટી ચાર્જ કેરિયર. મેજોરિટી ચાર્જ કેરિયર એટલે મોટાભાગનું વિદ્યુતનું વહન જેના દ્વારા થતું હોય તો. અને બીજું છે માઇનોરિટી ચાર્જ કેરિયર. મેજોરિટી ચાર્જ કેરિયરમાં કોણ થશે? ઇલેક્ટ્રોન કે હોલ? મોટાભાગનું વિદ્યુતનું વહન કોના દ્વારા થશે? ઇલેક્ટ્રોન દ્વારા. આમાં મેજોરિટી ચાર્જ કેરિયર હશે ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કેરિયર હશે હોલ. તો મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન, માઇનોરિટી ચાર્જ કેરિયર હોલ. અને આને કયા પ્રકારનું અર્ધવાહક કહેવાશે? N પ્રકારનું. N પ્રકારનું શું કામ? પહેલેથી જ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલેથી જ વધારે, આથી ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુતભાર ધરાવે. તો ઋણના અંગ્રેજી શબ્દ નેગેટિવ પરથી એનો પ્રથમ અક્ષર પરથી N પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. ફરી એક વખત યાદ રાખજો, પાર્ટ્સ પર મિલિયન 10 લાખે 1 પેન્ટાવેલન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે. 10 લાખ શુદ્ધ હોય, 10 લાખ શુદ્ધ હોય ત્યારે 1 અશુદ્ધ, 1 પેન્ટાવેલન્ટ. એટલે 10⁻6 તો 10⁻23 કેટલા? તો કે 10⁻17 અશુદ્ધ પરમાણુ હોય. જેટલા અશુદ્ધ પરમાણુ એટલા પહેલેથી જ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે. તો આમ આ થયો તમારો N પ્રકાર બોન્ડવાદને આધારે. હવે બેન્ડવાદને આધારે N પ્રકાર જોઈએ. બેન્ડવાદને આધારે જોવા જઈએ તો બેન્ડ એટલે ઉર્જા સ્તર. મોટે ભાગે આપણે સિલિકોનનું સ્ફટિક બંધારણ હોય તો એમાં 1s2s 2p એવું બંધારણ હોતું નથી. 4n સ્તર નીચે, 4n સ્તર ઉપર આવું બંધારણ હોય છે. આપણે પહેલાં શુદ્ધ સિલિકોનની વાત કરીએ. આ બાજુ ઉર્જાને દેખાડીએ. આ 4n સ્તર નીચે હોય છે
એને કઈ બેન્ડ કહેવામાં આવે છે? નીચેના ફોરેન સ્તરને કઈ બેન્ડ કહેવામાં આવે છે? ફોરેન સ્તર, જેને વેલેન્સ બેન્ડ કહેવામાં આવે છે. અને અહીંયા થોડીક ઉર્જાનો ગેપ હોય છે અને ઉપર એક બેન્ડ હોય છે, એમાં પણ કેટલા સ્તર હોય છે? 4n સ્તર હોય છે. એને કંડક્શન બેન્ડ કહેવામાં આવે છે, વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ. અને આ જે ઉર્જાનો તફાવત છે એને એનર્જી ગેપ કહેવામાં આવે છે. આપણે શુદ્ધ સિલિકોનની 0 કેલ્વિન તાપમાને વાત કરીએ તો કે વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી હોય છે. એક પણ ઇલેક્ટ્રોન, એક પણ ઉર્જા સ્તર ખાલી હોતું નથી, કેમ કે ટોટલ 8n ઉર્જા સ્તર હોય છે અને 4n ઇલેક્ટ્રોન હોય છે બાહ્યતમ કક્ષામાં. એ બધા જ ઓછી ઉર્જાવાળી વેલેન્સ બેન્ડમાં ભરાયેલા હોય છે. આની વેલેન્સ બેન્ડની ઉર્જાને EV વડે દર્શાવીએ, કંડક્શન બેન્ડની ઉર્જાને EC વડે દર્શાવીએ. હવે 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન અહીંયા બેસેલા હોય છે વેલેન્સ બેન્ડની અંદર. જો તમે એને ઉર્જા આપો તો એનર્જી ગેપ જેટલી ઉર્જા આપવાથી આ ઇલેક્ટ્રોન અહીંયા જશે. સિલિકોન માટે એનર્જી ગેપ કેટલો છે મિત્રો? તો કે સિલિકોન માટે એનર્જી ગેપ એ આ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. એનર્જી ગેપ એટલે આ બંધિત ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપવી પડતી ઉર્જા. અને જર્મેનિયમ માટે 0.72. તો જો આ સિલિકોનનો પરમાણુ છે તો આ ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા મોકલવા માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈશે, જ્યારે જર્મેનિયમને 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈશે. આ માત્ર ને માત્ર શુદ્ધ સિલિકોનની વાત છે. હવે આપણે આમાંથી એક સિલિકોનનો પરમાણુ લઈ લઈએ તો કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન ઓછા થશે? તો કે આમાંથી 4 ઇલેક્ટ્રોન ઓછા થશે, 4 ઇલેક્ટ્રોન ખાલી પડશે. એક સિલિકોનના પરમાણુની જગ્યાએ આપણે આર્સેનિકનો પરમાણુ એડ કરીએ. આર્સેનિકની બાહ્યતમ કક્ષામાં કેટલા? 5. હવે આપણે સિલિકોનનો પરમાણુ દૂર કર્યો તો આમાંથી 4 ઇલેક્ટ્રોન ઓછા થયા. હવે 4 ઇલેક્ટ્રોન ઓછા થવાને આર્સેનિક ઉમેરો તો એમાં 5 ઇલેક્ટ્રોન આવ્યા. 5 પૈકી 4 જે ખાલી પડ્યા થઈ અહીંયા ગોઠવાશે નહીં. એક વધારાનો ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઉપર જશે, કંડક્શન બેન્ડની નજીક જશે, એક નવું ઉર્જા સ્તરનું નિર્માણ કરશે. બીજો એક સિલિકોનના પરમાણુનું વિસ્થાપન થયું. બીજો દાખલા તરીકે આ સિલિકોનનો પરમાણુ નીકળી ગયો તો કેટલા ઇલેક્ટ્રોન સાથે લેતો જશે? જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હતા એને બહાર લઈ જશે. તો આમાં ફરી પાછા 4 જગ્યા ખાલી પડશે. ફરી પાછો એક આર્સેનિકને ઉમેર્યો, આર્સેનિકની બાહ્યતમ કક્ષામાં 5, તો 4 આમાં ગોઠવાશે અને 5મો ઇલેક્ટ્રોન એને ફરજિયાત ઉપર જવું પડશે. તો આવા 10⁻17 ઇલેક્ટ્રોન આવશે. આપણે 10⁻17 1 મોલ, તમારી પાસે 1 મોલ પરમાણુ હોય, 1 મોલ સિલિકોન હોય તો એમાં 10⁻17 મુક્ત ઇલેક્ટ્રોન પહેલેથી આવે. એ મુક્ત ઇલેક્ટ્રોન અહીંયા રહી શકતા નથી, કેમ કે આ તો સંપૂર્ણ ભરાઈ જાય છે. તો એ વધારાના ઇલેક્ટ્રોનને અહીંયા ECની કંડક્શન બેન્ડની ઉર્જાની નજીક, હજી એ કંડક્શન બેન્ડમાં નથી જતા. યાદ રાખજો મિત્રો, કંડક્શન બેન્ડમાં નથી જતા, કેમ કે એને તમારે ગતિ કરાવવી હોય તો આટલી ઉર્જા આપવી પડે. ખૂબ ઓછી ઉર્જા છે, પરંતુ એ ઉર્જા તમારે આપવી પડશે. તો આપણે N પ્રકારનો અર્ધવાહક હોય તો એક વધારાનું ઉર્જા સ્તર મળશે. એ કોની નજીક મળશે? કંડક્શન બેન્ડની નજીક મળશે. આ વધારાનું ઉર્જા સ્તર છે. કોનું ઉર્જા સ્તર છે? તો કે આપણે જે અશુદ્ધિ ઉમેરી એની અશુદ્ધિના ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તર છે. અશુદ્ધિ અહીંયા કયા પ્રકારની છે? ડોનર પ્રકારની. આથી આ જે ઉર્જા સ્તર છે, ઘણા બધા ઉર્જા સ્તર આપણે ખાલી ડોટેડ લાઇન વડે દર્શાવે, નહીં તો અહીંયા ઘણા બધા બની શકે. એને આપણે ED કહીશું. ડોનરના ઉર્જા સ્તરને આપણે ED વડે કહીશું. ફરી એક વખત સમજી લેજો. વેલેન્સના ઉર્જા સ્તરને EV, કંડક્શનના ઉર્જા સ્તરને EC. અને આજે એક વધારાનો ઇલેક્ટ્રોન મળતો થયો, અહીંયા તો સમાઈ ના શકે, કેમ કે અહીંયા તો ફોરેન સ્તર જ છે. આ ફોરેન સ્તરમાંથી અહીંયા એક ઓછી ઉર્જાવાળું સ્તર મળશે. કંડક્શનની ઉર્જા કરતાં થોડીક ઓછી ઉર્જા, એને આપણે કંડક્શન બેન્ડની થોડેક નીચે દર્શાવીશું અને એને ડોનરનું ઉર્જા સ્તર કહેવામાં આવે છે, દાતાનું ઉર્જા સ્તર કહેવામાં આવે છે, જેને ED વડે દર્શાવીશું. તો એ બધા વધારાના ઇલેક્ટ્રોન આ ઉર્જા સ્તરમાં બેઠેલા હોય છે. તો 1 મોલ હોય તો 10⁻17 ઇલેક્ટ્રોન અહીંયા કંડક્શન બેન્ડની નજીક ઓલે છે. હવે જો આ ઇલેક્ટ્રોનને તમારે અહીંયા મોકલવા હોય, આ પરિસ્થિતિ ક્યારની છે? આ પરિસ્થિતિ 0 કેલ્વિન તાપમાનની છે. 0 કેલ્વિન તાપમાનની. હવે જો તમે એને બહારથી કશે ઉર્જા આપો તો સિલિકોનના પરમાણુને 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપો તો આ ઇલેક્ટ્રોન જે મુક્ત હતા, આપણે બોન્ડવાદમાં આ ઉર્જા કોની છે? મુક્ત ઇલેક્ટ્રોનની. અને એ ઇલેક્ટ્રોનને આપણે બેન્ડવાદને અહીંયા દેખાડી શકીએ. એને થોડીક ઉર્જા આપવાથી એ સરળતાથી કંડક્શન બેન્ડમાં જઈ શકે. તો હવે એને ઉર્જા આપવામાં આવે તો આ ઇલેક્ટ્રોન અહીંયા ખાલી જગ્યા પડે ને ઇલેક્ટ્રોન અહીંયા ખાલી જગ્યાનો કોઈ મતલબ નથી, કેમ કે એ કંડક્શન બેન્ડમાં છે. એ ઇલેક્ટ્રોન અહીંયા જતો રહે. હજી ઉર્જા આપો તો આ ઇલેક્ટ્રોન અહીંયા ગતિ કરવા મળે. હજી થોડીક વધારે ઉર્જા આપો, સિલિકોનને 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપો તો આ ઇલેક્ટ્રોન પણ અહીંથી અહીંયા જતો રહે અને પોતાની જગ્યાએ ખાલી જગ્યા ઉત્પન્ન કરે. તો આમાં કંડક્શન બેન્ડમાં પહેલેથી જ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે અને અમુક ઇલેક્ટ્રોન અહીંથી પણ અહીંયા આવ્યા છે. તો અહીંયા હોલની સંખ્યા આ ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હશે? તો કે ના, કેમ કે અહીંયા પહેલેથી જ ઇલેક્ટ્રોન વધારે હતા. હોલ તો માત્ર અહીંથી
એ કૂદીને ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા છે એટલા જ હશે, એટલે પહેલેથી જ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. આ કયા તાપમાને? તો કે વધારે તાપમાને. આ 0 કેલ્વિન તાપમાનની પરિસ્થિતિ નથી. 0 કેલ્વિન તાપમાને આ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી હોય છે, આમાં એક પણ હોલ હોતો નથી, સંપૂર્ણ ભરાયેલી હોય છે. અને જો તમે વધારે ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન આમાંથી તો આમાં જાય જ, પણ આમાંથી પણ આમાં સરળતાથી જઈ શકે. તો આ થઈ તમારી બેન્ડવાદને આધારે સમજૂતી. તો બેન્ડવાદને આધારે બે આકૃતિ દોરવામાં આવે. 0 કેલ્વિન તાપમાને તમને કહે તો આ બધા સ્તર ભરેલા દેખાડવાને અને અહીંયા બધા જ સ્તરમાં ઇલેક્ટ્રોન દેખાડવાના. હવે જો વધારે ઉર્જા આપવામાં આવે, તાપમાન વધારવામાં આવે તો ઇલેક્ટ્રોન અહીંથી પણ અહીંયા જશે અને અમુક ઇલેક્ટ્રોન અહીંથી પણ અહીંયા જશે. અહીંયા દેખાડવાનો કે આ ઇલેક્ટ્રોન અહીંયા ગયો, દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન અહીંયા હોલ ઉત્પન્ન કરીને અહીંયા ગયો અને બે ઇલેક્ટ્રોન અહીંયા ગયા અને બાકીના બધા ઇલેક્ટ્રોન અહીંયા. તો પહેલેથી જ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે એટલે એની ગ્રેટર દેન NH. અને હવે વિદ્યુતનું વહન વધારે, તમે વધારે ઉર્જા આપશો તો વધારે વિદ્યુતનું વહન થશે. આમાં મુખ્યત્વે વિદ્યુતનું વહન કોના દ્વારા થાય છે? તો કે ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. પહેલેથી જ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, આથી મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ. તો આઈ થિંક આ બોન્ડવાદને આધારે અને બેન્ડવાદને આધારે તમે N પ્રકારનો અર્ધવાહક ભણી ગયા છો. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે N પ્રકારમાં જે વધારાની એનર્જી લેવલ છે એ કન્ડક્શન બેન્ડની નજીક હોય છે, કેમ કે વધારાના ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાં તો સમાવી ન શકાય. એને આ ઇલેક્ટ્રોનને તમારે ગતિ કરાવી તો આના જેટલી ઉર્જા તો આપવી ન પડે, માત્ર ઓછી ઉર્જા આપવાથી ગતિ કરવામાં આવે. તો આ વેલેન્સ બેન્ડની નજીક એ ઉર્જા સ્તરને ના દર્શાવાય, એને આપણે કન્ડક્શન બેન્ડની નજીક જ દર્શાવી કે જ્યાં વિદ્યુત ભારનું વહન સરળતાથી થઈ શકે. તો આ થયો N પ્રકારનો અર્ધવાહક. N પ્રકાર એટલે એમાં કઈ અશુદ્ધિ ઉમેરવામાં આવે? યાદ રાખજો, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. પેન્ટાવેલેન્ટ કયા? ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. અને આ ઇલેક્ટ્રોનને ગતિ કરાવી હોય તો સિલિકોન માટે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ. બેન્ડવાદને આધારે કેવું હોય તો આ ઇલેક્ટ્રોનને ગતિ કરાવી હોય તો સિલિકોન માટે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આ ઇલેક્ટ્રોનને તમારે ઉપર મોકલવા હોય, વેલેન્સ બેન્ડમાંથી મોકલવા હોય અને વેલેન્સ બેન્ડમાં હોલનું નિર્માણ કરવું હોય તો તમારે સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ સંપૂર્ણ N પ્રકારનો અર્ધવાહક થયો. N પ્રકારના અર્ધવાહક એને ડોનર પણ કહેવામાં આવે છે. ઋણ એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ. આઈ થિંક ઇટ ઇઝ ક્લિયર. બરાબર ચોપડીમાંથી વાંચી જજો. હવે P પ્રકારનો અર્ધવાહક જોઈએ. N પ્રકારનો જો અર્ધવાહક તમને ક્લિયર આવડી ગયો હોય તો P પ્રકારનો અર્ધવાહક સંપૂર્ણ આવડી જશે. P પ્રકારનો અર્ધવાહક એજ ઇટ ઇઝ. દરેક થિયરીમાં આપણે સિલિકોનનું જાળીદાર બંધારણ દોરવાનું જ છે, એટલે ફરજિયાત એ યાદ જ રાખવું પડશે. સિલિકોનની જગ્યાએ ઘણી બુકમાં +4 પણ લખેલું છે, કેમ કે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. આવું પણ લખી શકાય અને સિલિકોન પણ લખી શકાય, ગમે તે લખી શકો, પરંતુ બેમાંથી કોઈ પણ એક રાખવું. આવું ના દર્શાવવું, કાં તો +4 બધામાં લખવાના કાં તો સિલિકોન લખવાના. ચાલો, બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. એક સિલિકોનનો પરમાણુ બીજા 4 સિલિકોનના પરમાણુ સાથે જોડાયેલો હોય છે. અહીંયા બેન્ડવાદને આધારે તમે સમજો તો 1s 2s 2p 3s 3p એવું બંધારણ હશે કે 4n 4n બંધારણ હશે. તો કે ઘણા બધા સિલિકોનના પરમાણુ પાસે રહેલા હોય તો એ 1s 2s વાળું બંધારણ પડી ભાંગે અને ઉર્જા સ્તરની પુનઃ ગોઠવણી થાય અને 4n સ્તર ઉપર 4n સ્તર નીચે એવું બંધારણ તમને જોવા મળે. જે કેમેસ્ટ્રીમાં તમે જે બંધારણ ભણી રહ્યા છો જુદા જુદા તત્વોનું, 1s 2s 2p 2s 3s 3p જે પણ તમારે આવતું હોય તે, એ માત્ર ને માત્ર સિંગલ પરમાણુ માટે જ છે. જો તમે ઘણા બધા પરમાણુનો ભેગા રાખો તો એ બંધારણ જોવા મળતું નથી. ચાલો, આઈ થિંક આ જાળીદાર રચના ક્લિયર થઈ ગઈ. ચાલો, P પ્રકારનો અર્ધવાહક હોય તો એમાં પાર્ટ્સ પર મિલિયન ppm બરાબર યાદ રાખજો. ppm એટલે 10 લાખ તમારા શુદ્ધ હોય, શુદ્ધ સિલિકોન હોય, ટેટ્રાવેલેન્ટ હોય, 10 લાખે એક તમારે અશુદ્ધ ઉમેરવાનો, એક અશુદ્ધ ઉમેરવાનો.
10 લાખ શુદ્ધ હોય ત્યારે એક અશુદ્ધ. આ અશુદ્ધ કયા પ્રકારનો હોવો જોઈએ? તો કે આપણે અશુદ્ધ બે પ્રકારનો જોઈએ, પેન્ટાવેલન્ટ અને ટ્રાયવેલન્ટ. પેન્ટાવેલન્ટ આપણે જોઈ ગયા કે પેન્ટાવેલન્ટ એટલે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, પહેલેથી જ એક ઇલેક્ટ્રોન વધારે આપે. ઇલેક્ટ્રોનનો એટલે પહેલેથી એક ઇલેક્ટ્રોન વધારે છે, આથી મુખ્યત્વે વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થશે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણને અંગ્રેજીમાં નેગેટિવ કહેવાથી n પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે. અહીંયા એક અશુદ્ધ છે. એક અશુદ્ધ પણ કયો? તો કે ટ્રાયવેલન્ટ અશુદ્ધ. કયો અશુદ્ધિ? ટ્રાયવેલન્ટ. ટ્રાયવેલન્ટ તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનો છે? 3 ઇલેક્ટ્રોન હશે. બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય એવા કયા કયા? તો કે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, બોરોન, ગેલિયમ, થેલિયમ વગેરે. પરંતુ આપણે માત્ર એલ્યુમિનિયમ, ઇન્ડિયમ અને બોરોન યાદ રાખો. ચાલો, દાખલા તરીકે આ સિલિકોનનું વિસ્થાપન કરવાનું છે. કોના દ્વારા કરવાનું છે? તો કે અશુદ્ધ પરમાણુ દ્વારા. કયો અશુદ્ધ પરમાણુ? તો કે એલ્યુમિનિયમ દ્વારા. એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા? 3. ચાલો, આ સિલિકોનનો પરમાણુ અહીંથી કાઢી મૂકો. એ સિલિકોનના પરમાણુને તમે અહીંયા દૂર કરશો તો કેટલા ઇલેક્ટ્રોન સાથે લેતો જશે? તો કે એના જે પણ ઇલેક્ટ્રોન હશે જેની સાથે ભાગીદારી કરી હશે એ ભાગીદારી તોડી નાખશે. એટલે 1, 2, 3 અને 4 આ સિલિકોનના 4 પરમાણુ લઈને જતો રહેશે. એની જગ્યાએ આપણે એલ્યુમિનિયમને બેસાડીએ. અહીંયા એલ્યુમિનિયમને તમે બેસાડો, આ જગ્યાએ એલ્યુમિનિયમને બેસાડો, અશુદ્ધિને બેસાડો, તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? માત્ર ને માત્ર 3. તો જે 4 સિલિકોન સાથે જોડાયેલો તો એમાં 3 જગ્યાએ ઇલેક્ટ્રોન બેસશે અને એક જગ્યાએ શું થશે? ખાલી સ્થાન થશે. તો જ્યારે 0 કેલ્વિન તાપમાને હોય ત્યારે આમાં પહેલેથી જ શું હશે? હોલ હશે. 0 કેલ્વિન તાપમાને, કેમ કે એક આપણે સિલિકોનનું વિસ્થાપન એલ્યુમિનિયમ દ્વારા કર્યું, આપણે અહીંયા અશુદ્ધિ ઉમેરી તો અશુદ્ધિમાં પહેલેથી જ એક ખાલી જગ્યા હતી. જે પેલો સિલિકોન ગયો હતો 4 ઇલેક્ટ્રોન સાથે લેતો ગયો થાય એમાંથી એક જગ્યા પહેલેથી જ ખાલી રહી, આથી ત્યાં પહેલેથી જ હોલની સંખ્યા વધારે છે. દાખલા તરીકે આ +4 વાળો આ સિલિકોન ગયો, એ 4 ઇલેક્ટ્રોન પોતાની સાથે લેતો ગયો. અહીંયા આપણે એલ્યુમિનિયમને મૂક્યું તો એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 જ, 1, 2 અને 3, તો એક જગ્યા પહેલેથી જ ખાલી પડી. તો 0 કેલ્વિન તાપમાને આપણે એને કોઈ પણ ઉર્જા આપતા નથી. 0 કેલ્વિન તાપમાને પહેલેથી જ હોલની સંખ્યા વધારે છે. હવે જો તમે એને ઉર્જા આપો તો અમુક ઇલેક્ટ્રોન ઉર્જા આપવાથી આ સંસંયોજક બંધમાં ભંગાણ થતું. દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો તો અહીંયા હોલ બન્યો અને ઇલેક્ટ્રોન, પણ હવે અહીંયા કોની સંખ્યા વધારે છે? હોલની કે ઇલેક્ટ્રોનની? તો કે હોલ કેટલા છે? 3 અને ઇલેક્ટ્રોન કેટલા છે? 1. એટલે પહેલેથી જ આપણે જ્યારે અશુદ્ધિ ઉમેરી, ટ્રાયવેલન્ટ અશુદ્ધિ ઉમેરો તો પહેલેથી જ હોલની સંખ્યા કેવી હશે? વધારે છે. આમ તો વિદ્યુતનું વહન બંને દ્વારા થશે, ઇલેક્ટ્રોન દ્વારા પણ થશે અને હોલ દ્વારા પણ થશે, પરંતુ મેજોરિટી એટલે અહીંયા સંખ્યા કોની વધારે છે? હોલની સંખ્યા વધારે છે. આથી આ કેસમાં NH > NE, હોલની સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં કેવી હશે? વધારે છે. NH > NE. મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હશે? હોલ કે ઇલેક્ટ્રોન? તો કે પહેલેથી જ હોલની સંખ્યા વધારે, તો હોલ દ્વારા વિદ્યુતનું વહન વધારે થશે કે ઇલેક્ટ્રોન દ્વારા? તો કે હોલ દ્વારા. તો મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હશે? મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હશે અને માઇનોરિટી બંને દ્વારા થશે, પણ મેજોરિટી હોલ. માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હશે? ઇલેક્ટ્રોન હશે. મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન. હવે આ હોલ છે એ કેવી વૃત્તિ ધરાવશે? તો કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની. ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની. આકર્ષવું એટલે એક્સેપ્ટ કરવું. એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. તો આ હોલ છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવે. મેજોરિટી કોણ છે? હોલ. ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. ઇલેક્ટ્રોનને કોણ પોતાની તરફ આકર્ષે? ધન વિદ્યુતભાર હોય તો આ હોલ છે એ ધન વિદ્યુતભાર જેવું વર્તન કરશે. હકીકતમાં એ ધન વિદ્યુતભાર હોતો નથી, પરંતુ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષણ કરશે. તો એવું ધન વિદ્યુતભાર જ કરી શકે. તો આ ધન વિદ્યુતભાર, તો અહીંયા મેજોરિટી કોણ થશે? ઇલેક્ટ્રોન કે આ હોલ? હોલ એટલે કેવું? હોલ એટલે ધન. ધનને અંગ્રેજીમાં શું કહેવાય? પોઝિટિવ. પોઝિટિવ પરથી એને કેવા પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે? P પ્રકારનો. યાદ રાખજો, પહેલાં N પ્રકાર હતો એમાં પહેલેથી ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હતી. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ, એમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન હતા. આથી ઇલેક્ટ્રોનને અંગ્રેજી શબ્દ નેગેટિવ પરથી એને N પ્રકારનો. જ્યારે અહીંયા મેજોરિટી કોણ છે? હોલ છે. હોલ કેવા? પોઝિટિવ. પોઝિટિવનો પહેલો અક્ષર P, તો અહીંયા તેને P પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. આ હોલ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે, આથી એને એક્સેપ્ટર અશુદ્ધિ પણ કહેવામાં આવે છે.
એક્સેપ્ટર અશુદ્ધિ પણ કહેવામાં આવે છે. જ્યારે પહેલાંમાં ઇલેક્ટ્રોનનું દાન કરતો હતો, આમાં કોનું દાન થાય છે તો કે હોલનું દાન થાય છે. તો આ હોલ છે પોતાની તરફ આકર્ષે, આથી એક્સેપ્ટર. જ્યારે પેલું ઇલેક્ટ્રોનનું દાન કરતો હતો, આથી એને ડોનર અશુદ્ધિ કહેવામાં આવતી હતી. તો આ બોન્ડવાદને આધારે આપણે પી પ્રકારનો અર્ધવાહક જોઈએ. બેન્ડવાદને આધારે જોઈએ. બેન્ડવાદને આધારે આપણે બે બેન્ડ દર્શાવીએ. ઉર્જા સ્તર એન પ્રકાર જેવું જ છે, માત્ર થોડુંક ડિફરન્સ છે. જ્યારે શુદ્ધ સિલિકોન હશે ત્યારે આ નીચેના ફોરેન સ્તરને આપણે વેલેન્સ બેન્ડ કહીએ અને આની ઉર્જાને આપણે EV વડે દર્શાવીએ, અને ઉપરનું જે ઉર્જા સ્તર છે એને આપણે કન્ડક્શન બેન્ડ કહીએ અને એની ઉર્જાને આપણે EC વડે દર્શાવીએ, અને આ બે વચ્ચે જે ઉર્જાનો તફાવત હશે એને આપણે EG વડે દર્શાવીશું. 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડની અંદર બેસેલા હશે. બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડની અંદર બેસેલા હશે. આ શુદ્ધ સિલિકોનનું 0 કેલ્વિન તાપમાને છે. હવે આપણે અશુદ્ધિ ઉમેરી, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ આપણે જ્યારે ઉમેરીશું ત્યારે એક સિલિકોનનો પરમાણુ જશે. એક સિલિકોનનો પરમાણુ જશે એટલે આમાંથી 4 ઇલેક્ટ્રોન ઓછા થશે. વેલેન્સ બેન્ડમાંથી 4 ઇલેક્ટ્રોન ઓછા થશે. હવે જ્યારે આપણે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેર્યું તો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ પાસે હોય શું છે તો કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ પાસે 3 જ ઇલેક્ટ્રોન હોય. તો 1, 2 ને 3, તો પહેલાં 4 જતા હતા, જ્યારે એક ખાલી જગ્યા પડશે, આથી એ ખાલી જગ્યામાં શું થશે? હોલનું નિર્માણ થશે. કઈ બેન્ડની નજીક? બેલેન્સ બેન્ડમાં હોલ દેખાશે. બીજો એક સિલિકોનનો પરમાણુ ગયો તો 4 ઇલેક્ટ્રોન ખાલી પડ્યા, ત્યાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી તો પહેલાં 4 ઇલેક્ટ્રોન ગયા, આવ્યા 3, તો ત્યાં ફરી પાછી એક ખાલી જગ્યા પડશે, હજી એક કોઈ ઇલેક્ટ્રોન. તો આવા ઘણા બધા ઇલેક્ટ્રોન જાય તો વેલેન્સ બેન્ડમાં શું મળશે તમને? પહેલેથી હોલ મળશે. આ પરિસ્થિતિ ક્યારની છે? આ પરિસ્થિતિ 0 કેલ્વિન તાપમાનની છે મિત્રો, બરાબર યાદ રાખજો. આ પરિસ્થિતિ ક્યારની છે? 0 કેલ્વિન તાપમાનની છે. 0 કેલ્વિન તાપમાને વેલેન્સ બેન્ડની નજીક એક વધારાનું ઉર્જા સ્તર હોય છે, અને એ ઉર્જા સ્તર કોના કારણે હોય છે તો કે આપણે અશુદ્ધિ ઉમેરી. કઈ અશુદ્ધિ ઉમેરી તો કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિને આપણે કયું કીધું? એક્સેપ્ટર. આથી એને EA વડે પણ દર્શાવવામાં આવે છે. શાના વડે દર્શાવવામાં આવે? એક્સેપ્ટર અશુદ્ધિને EA વડે. જ્યારે આપણે N પ્રકાર હતો ત્યારે આ વધારાનું ઉર્જા સ્તર ક્યાં હતું? કન્ડક્શન બેન્ડની નજીક હતું. એક ઇલેક્ટ્રોન વધારાનો હતો, સરળતાથી વિદ્યુતનું વહન થઈ શકતું હતું કન્ડક્શન બેન્ડમાં. એને આપણે ED વડે અહીંયા દર્શાવેલું. જ્યારે અહીંયા એક્સેપ્ટર અશુદ્ધિને વેલેન્સ બેન્ડની નજીક દેખાડી, આથી એને EA વડે કહેવામાં આવે છે. હવે જ્યારે એને વધારે તાપમાનને લાવવામાં આવે તો સરળતાથી ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જઈ શકે, અહીંયા હોલ ઉત્પન્ન થાય. આ ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા આપી તો અહીંથી અહીંયા જઈ શકે. સિલિકોન માટે 1.1, જર્મેનિયમ માટે 0.72, તો અહીંયા હોલનું નિર્માણ થાય, અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન થાય. તો આમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે કે હોલની સંખ્યા વધારે? તો આપણે જોઈ શકીએ છીએ કે હોલની સંખ્યા પહેલેથી જ વધારે થશે, અને જો વધારે ઉર્જા આપશો તો હજુ વધારે હોલ બનશે. જ્યારે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થશે? એકદમ ઓછી થશે. એટલે આમાં NH > NE. આ પરિસ્થિતિ 0 કેલ્વિન તાપમાનની નથી, આ ઓરડાના તાપમાને. 0 કેલ્વિન તાપમાને આમાં એક પણ ઇલેક્ટ્રોન હોતો નથી. તો આ થયું તમારો P પ્રકારનો અર્ધવાહક. આમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો કે P પ્રકારનો અર્ધવાહક હોય તો વધારાનું ઉર્જા સ્તર એ વેલેન્સ બેન્ડની નજીક હોય છે. હવે આપણે P પ્રકારનો અર્ધવાહક અને N પ્રકારના અર્ધવાહક વચ્ચેનો તફાવત શું? તો કે P પ્રકારમાં આપણે અશુદ્ધિ ઉમેરી. કઈ ઉમેરી? તો કે P પ્રકારમાં આપણે ટ્રાયવેલેન્ટ ઉમેરી. P પ્રકારમાં ટ્રાયવેલેન્ટ, જ્યારે N પ્રકારમાં પેન્ટાવેલેન્ટ. આમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ છે? P પ્રકારમાં હોલ, અને માઇનોરિટી તરીકે ઇલેક્ટ્રોન. જ્યારે N પ્રકારમાં શું હતું? મેજોરિટી ઇલેક્ટ્રોન અને માઇનોરિટી હોલ. આમાં મુખ્યત્વે વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? ઇલેક્ટ્રોન દ્વારા કે હોલ દ્વારા? તો કે મેજોરિટી દ્વારા. તો આમાં મુખ્યત્વે હોલ દ્વારા થશે, અને N પ્રકારમાં મુખ્યત્વે ઇલેક્ટ્રોન દ્વારા થશે. આઈ થિંક ઇટ ઇઝ ઓલ ક્લિયર P પ્રકાર અને N પ્રકાર. હવે નેક્સ્ટ ટાઈમ આપણે P અને N બંનેને ભેગા કરવાના છે, એટલે કે NPN જંક્શન ડાયોડ. આ ઉપરાંત પુનઃસંયોજનનો ગુણક પણ આપણે નેક્સ્ટ ટાઈમ જોવાનો છે. તો આજે P પ્રકાર અને N પ્રકાર તમને કંઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે ગમે ત્યારે ફોન કરીને પૂછી શકો છો, અને આ આપણે હોમવર્ક તમારે ફરજિયાત મને લખીને મોકલવાનું છે. ધન્યવાદ.